અમે આ ઘેર વેવા હંદા કપામાં કપાવાળાને મજા આવે પણ ઘરવાળાને મજા ન હોય. પાણા નીકળી જાય એટલું પાણી જાતું અમે એમ કહેતા એટલું બંને વરસાદ આવ્યો. આજ બતાવું છું અને આ છે આપણું જૂનું ઘર. તારા હંદે પાણી ખીરું ને તા મોહની હાંધી ગાર કરે છે ને એ હાંધી ગાર ઉખડી ગઈ. બાહુબલી નું ફિલ્મ આવતું હતું, બાહુબલી નું ફિલ્મ પૂરું કર્યું. હંદે કંટાળી જાય છે કપાને હાલત પણ કોઈને દયા નહીં આવતી. તો ફાઇનલી હવે આપણે જઈએ છીએ ભાઈ આપણા રૂમ ની અંદર. અમે રૂમ માં હંદુ ખેતર મેદાન પીરું. અમે હંદુ સે કપામ લઈને વી ગયા. કપા માર ઘેર આવશે પછી રૂમ મસ્ત મસ્ત મજાની બનાવશું. રૂમ માં દિનેશભાઈ ની છેલ્લી રૂમ કે પર હંદુ મૂકેલો એ કી કહેવાય સ્ટોર રૂમ. હા સ્ટોર રૂમ. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને જય માતાજી, જય બાપા સીતારામ. ને અમને તો મજા હશે પણ તમને મજા હશે તો અમે હંદે આજે ને 2 દી પહેલા અમે ઘેર વી આવ્યા તો ઘેર થોડાક રહી મજા આવે. કેટલી મજા આવે ઘેર, પણ આમથી આમ મજા આવે પણ આમ મજા ન આવે. ઘેરે કોઈ હોય નહીં કે નહીં એટલે મજા ન આવે. ને અમે આ ઘેર વી આવ્યા હંદે કપાવાળાને મજા આવે પણ ઘરવાળાને મજા ન હોય. કા હોય મજા? કેમ કપાવાળાને મજા હોય ને આપણે ઘરવાળાને મજા ન હોય? અહીંયા છે ને એકલા હોય ને કપામાં કેટલા બંને હારે હોય તો હંધા હારે હોય હંધા હારે મજા આવે પણ ઘેરે એકલા ન મજા આવે. હું આ 2 દિવસ આવીને તો મને એમ થયું આ મને જરે મજા નહીં આવતી, હલકા હલકા કપામાં વીધા એમ જ થયું. એવું છે? તને કાં હાલ લાગે? અહીંયા હાલ લાગે કે કપામાં? હે એ તો દાંત કાઢે. તને તા હાલ લાગે બોલ. એ આજ સવારમાં ઊભો છો એમ કે દાદા દાદા, કેટલી વાર કીધું મને દાદા દાદા એમ. તે મને તે ઊભો છે તો મને એક ધરકે દાદા દાદા. હું કીધું અમે દાદા બેઠા હતા તો કે એ નહીં કે આપણા દાદા એ કે તો આપણા દાદા તો કપામાં છે અહીંયા થરાશે કાં આવું. તો આજ હે ને તમને હે ને ભાઈ આપણે ઘરની હે ને પૂરેપૂરી માહિતી આપશું. આજ આપણું ઘર જોવું કેવું થઈ ગયું કેવું નહીં, 1 મહિનાની અંદર તો ઘરનું આપણે હે ને આખો હોમ ટૂર કરવાનો છે તો જોઈ કેવું થઈ ગયું કેવું નહીં એમ. તો હાલો આખરે જોવા જઈએ. અરવિંદ બતાવે હું છું હું ને છું. આપણે કઈ ખબર નહીં એમાં હું છું કે હું ને છું. બહુ વરસાદ ને વાવેલો હતો કે નહીં તો ઘર બદલી ગયું કે નહીં બદલું. મને તો બદલા ઘર એવું ને એવું જ છે, કઈ બદલું નહીં કાંઈ નહીં છું. આમ તો આમ ફળિયામાં જોવામાં તું આમ પાણા ને એવું કાઢ નાખ્યું એટલો વરસાદ આવ્યો. હા આમાં નકર એટલા પાણા કેટલી ધૂળ હતી ને હા લે એવું એ હા લે હું છું પાણા નીકળી જાય એટલું પાણી જાતું અમે એમ કહેતા એટલું બંને વરસાદ આવ્યો. આમ ઘરમાં પાણી આવી જતી તો પણ જરીક રહી ગયું કે આપણે પરથા જરીક આમ ખાડામાં હે કે આમ જરીક ઘૂસી એટલે હે ને પાણી અહીંથી નીકળી ગયું. હા તો આખરે જાય ને ઘર બતાવે. તો ફેમિલી બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને હે ને ભાઈ હવે તમને અમે હે ને ઘર બતાવી. આપણું આ જૂનું ઘર છે. જૂનું ઘર તો જો પડી જાય એવું થઈ ગયું છે. આવું તો હતું જ તે. એ તો હરશી વરસાદ આવ્યો ને વાવાઝોડું આવ્યું એમાં ઘર પડ્યું નહીં પડી ગયું તો શું કરત? તો આવીને આપણે રાંધવું તા ખાવું તા પીવું તા. હા સાચી વાત છે. નવા ઘેર આપણે કઈ કરતા નહીં એટલે જૂના ઘેર નહીં તારે જૂનું ઘર બતાવી. હા પેલા તો ભાઈ હે ને અહીંથી હું તમને હે ને આ બતાવી દઉં. આ એક ગોળો તો હે ને ભાઈ ઊંધો પણ નાખ્યો. ઊંધો મારે લીધો હોય યા એક જ ગોળો રાખે કારણ કે દિનેશભાઈ ને હે 2 જણાને પાણીને એવું પીવાનું હોય કે એટલા માટે હે ને એક જ ગોળો રાખે છે. અને મારા જયપાલભાઈ ને બધા આટા મારે હે કાંયા. અને અહીંયા ભાઈ જો અમારો કાસ બાસ બધું વાહ. અને અહીંયા છે ને ભાઈ દાયત્યા ને એવું બધું પીડું ભાઈ જવું. આ હું અહીંયા હતો ને ત્યારે મેં ક્યારે ને બતાવ્યું પણ આજ બતાવું છું. અને આ છે આપણું જૂનું ઘર. તો આવી જશે જૂના ઘરની અંદર. જૂના ઘરમાં કઈ વાંધો તો આવેલો નથી, મસ્ત મજાનું જૂનું ઘર છે. રેડી ભાઈ ગો બધું સક્સેસ. વરસાદ આવ્યો તારા અંદર પાણી ખીરું ને તા મોહની હાંધી ગાર કરે છે ને એ હાંધી ગાર ઉખડી ગઈ. વરસાદ આવ્યો ને તે એ ખાલી સુલે એક જ જગ્યાએ હારું હતું બીજું બધું ઉખડી ગયું. એવું હતું? હા પાછી ગાયર કરી નાખેલી છે. જો પાછી ગાયર કરી નાખેલી છે. અને અહીંયા ભાઈ આપણો ગેસનો ચૂલો ને એવું બધું પીડું છે. અને વાસણ અને અહીંયા છે ને ભાઈ જૂનું ટીવી ને એવું બધું અને માળી ને એવું બધું આમને છે. અને અહીંયાથી છે ને ભાઈ તરડો પડી ગયો છે આ વખતે. જો અહીંયા આ હે કે હવે આ 2 તરડા પીડા છે. હવે મને એવું લાગે છે કે આ દિવાલ છે ને આખી આમ વી જ આવે નહીં એવું લાગે છે. લાગે ને પવન આવ્યો તો દિવાલ પડી ગઈ એવું એમ લાગે આપણે અડી તો હલ્લે નહીં એવું લાગે. અને આજ છે ભાઈ અહીંયા જમવાની પછી બની ગયેલી અત્યારે શાક બની ગયેલું છે. શાક મસ્ત મસ્ત વારણનું શાક. વાવ વાલોળનું શાક બનાવેલું છે ભાઈ જોરદાર. અને અહીંયા છે આપણો ચૂલો એના પાણી ગરમ થાય છે. અને એવું છે ભાઈ અત્યારે નાના છોકરા હોય કે એટલે એને હે નાના છોકરા હોય ને નવરાવાના હોય આ છે તે છે એટલે હે ને ભાઈ ગરમ પાણી તપેલું હોય ને ભાઈ મૂકી જ રાખી એક એટલે સારું પડે એમ. અવિનાશને નવરાવાનું છે એવું છે? અવિનાશને છે આજ વાર કપાવા જવાનું નવરાવો એવું કરવું છે. તો ફેમિલી તમે જૂનું ઘર જોઈ લીધું. હવે આપણે જઈ નવા ઘેરે. નવા ઘેરે તો ફેમિલી અત્યારે આપણે આવી ગયા છીએ આપણા નવા ઘેરે. અને અહીંયા તો હે ને ભાઈ કેટલા બધા ગોદરા પીડા રહેતા પણ અમે બધા કપામ લઈને એક જ ગાડલું પીડ્યું છે. ના આયા છે અમારી ટીવી. હા ટીવી.
હા ભાઈ ટીવી તો કોઈ જોતું નહીં હોય હે ને એમને હે ને પડી છે બા હોય ને તો બા અને સિરિયલ જોવાની હોય બાકી મેં અત્યારે તો જોઈ જો બધા હે ને મેં જોઈએ ટીવી કેવા હા રે જોઈએ હી તો વાહ બાહુબલીનું ફિલ્મ આવતું હોય બાહુબલીનું ફિલ્મ પૂરું કર્યું લે જો ભાઈ ટીવી જોતા હા ટીવી છે અને હે ને ભાઈ ઘરે આમ જો ભાઈ આમ જો આમ અમુક અમુક જગ્યાએ હે ને ધૂળને એવું સડી ગયું છે કારણ કે ભાઈ બહાર ને બહાર બધી વસ્તુ રહી કે એટલે ધૂળને એવું સડી જાય બધું એટલે મસ્ત મસ્ત ઘર છે અને અહીંયા હે ને કપા નાખેલો છે અહીંયા બેન ને પેટકે વાડી છે ને તો એવડે છે ને કપાને એવું નાખેલું છે કે આ રમેશભાઈનો નેનો છે આમ જો તો કપાની હાલત તો જો કેવી થઈ ગયેલી છે બધી જો આમ જો આવો જ કપા થઈ ગયો ભાઈ બધું જો અહીંયા જો વરસાદ બહુ આવ્યો ને એના લીધે ચિંતા છે ને કપાની હાવ દિશા છે ને બદલી ગઈ છે કાં કાંઈ કપાની તો હાલત જોઈએ આપણે હા અને કંટાળી જાય છે કપાની હાલત હમ. પણ કોઈને દયા નહીં આવતી લે જોઈ લો ભાઈ આ છે અમારા ઘરની ઓહરી અને હવે આપણે જઈએ આપણા રૂમની અંદર તો ફાઇનલી હવે આપણે જઈએ છીએ ભાઈ આપણા રૂમની અંદર ઓહ અંધારું અંધારું હા વાવ અહીંયા અમારા અવુભાઈનો ફોટો અને ઓલા પનેથી ભાઈ પ્રેમ ને એવું હતું એ તો બધું આપણે લઈ લીધું એટલે ત્યાં કાંઈ નથી રાખેલું અને અહીંયાથી મારી પથારી ભાઈ ઉતા અમે અહીંયા કાં આવું હું તો આવું તો બેઠો છે હું તો નહીં હા હા ને આવી છે કાક અમારી રૂમ હા, અમારી રૂમ માં હંધુ ખેતર મેદાન પીરું અમે હંધુ છે કપામ લઈને વી ગયા કપા મારા ઘરે આવશે પછી રૂમ મસ્ત મસ્ત મજાની બનાવશું હા અત્યારે તો ભાઈ એવું જ હોય કારણ કે કપામાં બીજા જરા છે એટલે કાંઈ એટલું બધું કાંઈ હોય નહીં ખાસ પણ અહીંયા જો સામાન હું અહીં મૂકેલો છે અને સામાન અહીં પીડો છે ફ્રીજ અહીં પીડું છે અને બધી વસ્તુ આ ગોઠવેલી છે બધી એમનામ છે જોઈ પાછળ એ બધા એમ ગોઠવેલા છે અને મસ્ત મજાની આપણે રૂમ છે ને ક્લીન તો છે જ તે સાફ જ છે હાવ એમ હા સાફ જ છે ને પણ તોય આપણે કપા મારા ઘરે આવી કે નહીં તને મસ્ત મજાને હંધે વાસણ બાસણ હંધે ઉટકીને મસ્તીની સફાઈ કરી નાખવાની અને અત્યારે આમ જોઈને તો આપણને સમજો આમ અલગ લાગે નહીં અલગ જ લાગે ને કેટલા એક મહિને દીધા તાર રહેતા ન હોય તો અલગ જ હંધુ લાગે ને આ શું કરે એ કે મને એમ કે મમ્મી મને મૂકીને ભાગશે મેં કીધું અમાર જાય ને તને દીદી પાસે મૂકતા આવશે તે મારા પીસત ને મૂકતો આ હાડલા ને શેરો પકડી રાખે હારો હાલો હવે જઈએ બીજા રૂમમાં હા હાલો તો ફાઇનલી હવે જઈએ આપણે રૂમમાં દિનેશભાઈ ની હા હાલા તો જાય ઈવડે તો ભાઈ અહીંયા રહીએ છે એટલે એ રૂમ તો આજે આમ મસ્ત ક્લીન છે અને સૌથી પહેલા તો હે ને ભાઈ માતાજીનું મંદિર છે અહીંયા તો બધા જય માતાજીની કમેન્ટ કરી દેજો કેટલું મસ્ત મસ્ત મંદિર છે અહીંયા સુધી એક અહીંયા એક મૂકી આ માથે અમારે નહીં ને અહીંયા એક મૂકી દીધી જો ભાઈ કેટલા બધા માતાજી છે ભાઈ અમારે ઘરે જો આમાં તમે કોમેન્ટ કરીને કીધું આમાં કે માતાજી નથી અહીંયા હા તો હે ને ભાઈ અમે એ માતાજીની છબી લાવી નાખશું હા સબી હા સબી લાવી અને આ છે ભાઈ દિનેશભાઈનો એનો રૂમ અને અમારા દીદુબેન છે ને અહીં પૂતા છે એટલે બહુ બાંગુ નહીં ને કંઈ ધીમે ધીમે વાત કરવી પડશે અહીંથી તો બધો અહીંયા સામાન બધો ભાઈ પીડો છે કબાટ ને એવું અને આ છે દિનેશભાઈની સેટી ને એવું બધું તો ભાઈ જો આ રૂમે આપણે પરફેક્ટ રીતે જોઈ લીધી અહીંયા છે વાસણ મૂકવાનું ને એવું બધું ભાઈ તો હવે છે ને ભાઈ આખી રૂમ કમ્પ્લીટ જોઈ લીધી હવે જઈએ આપણે બીજી રૂમમાં ત્યાં જો તમે હજુ ખેદાન મેદાન પીડવું છે ત્યાં તો ફાઇનલી હવે આપણે આવી જશે છેલ્લી રૂમમાં જો આ રૂમ કેવી કહેવાય છેલ્લી રૂમ છેલ્લી રૂમ કેવાય હંધુ મૂકેલો એ કી કહેવાય સ્ટોર રૂમ હા ટોર રૂમ સ્ટોર તો રૂમ હવે જાય અમે ટોર રૂમમાં સ્ટોર રૂમમાં તો ભાઈ આ હે ને મારો સ્ટોર રૂમ છે અત્યારે આમ તો પંખો અહીં પીવો તો પંખો એક બાજુ ખેંચી નીકળો હોય અમારા અવા અહીં આટા મારે જો અંદર અને અહીં જો ભાઈ બધી વસ્તુને અમે છે ને સ્ટોર કરેલું હોય કે જે વસ્તુ છે ને બધી ભાઈ જો આ રૂમમાં પડી હોય બધું સામાન જો ડબ્બા ને એવું બધું પીડું અહીંયા જોઈ લો આવીને સાફ સફાઈ કરવી પડશે આ રૂમમાં હા આ રૂમમાં રહેતા તો નથી પણ તોય સાફ સફાઈ તો કરવી પડે કે નહીં હા હરખું હરખું મૂકીને પછી સફાઈ કરી નાખવાની હોય હા અને ભાઈ આ કબાટ આપણો કબાટ આ કબાટ નવો હા નવો જય બાપા સીતારામ વાળો હા અશોકભાઈ ને ભાઈ મોકલેલો હે ને એ કબાટ હે તો જો એ હે ને પરફેક્ટ એને હે ને ભાઈ આવડા બનાવી નાખ્યા હતા આપણે તમને ખબર નહીં હોય પણ આ બનાવી નાખ્યા હતા વિડીયોમાં જોતા જઈશું પહેલાં તમે પણ કીધું નહોતું આપણે પણ આ મસ્ત મસ્ત હે ને ભાઈ બનાવી નાખ્યા તો હવે આ ઉપર હે ને ફ્રીજનું ખોખું પીડું હોય પછી ઓલું એલઈડીનું ખોખું પીડું હોય બધા એવા હા બધા એવા ખોખા પીડા હોય કે જોઈ લો ભાઈ આ છે અમારું સ્ટોર રૂમ તો ભાઈ હે ને ફાઇનલી આખા હોમ ટૂરનો ઘરનો આખો બ્લોગ તમને બતાવી દીધો કે આખું હોમ ટૂર અમે બતાવી દીધું છે કેવું લાગ્યું પાછા ખાસ કમેન્ટ ની અંદર જણાવી દેજો અમે કપામ બે જણા અમારા ઘરની હાલત કેવી થઈ ગઈ તમે જોઈ લીધી ને હા મસ્ત ની છે કે ને હારી તમે ખાસ કરીને કમેન્ટ કરીને કહી દે અમને હા પણ આમ તો હારી છે કઈ બેડલું બેડલું નહીં
આમ તો આપણે ઘર હોય નાની નાની જરા કઈ બદલે તો હોય જ નહીં એવું જ હોય હા ને મારા જયપાલભાઈ અમે રાય રહેતા કા જયપાલ હા હોમ ટૂર કરાવવામાં હા આપણે બે દિવસ આવ્યા કે નહીં હા. પણ જયપાલભાઈ ને દીદીબેન ને દર્શનભાઈ આની જાતા મેં હારે હારે જ થી રે હા ને જયપાલ ને તો આવવાનું છે કપાવીમાં હે હા કપામાં આવવા ને હા. વાહ વાહ અને ફેમિલી હે ને બીજી એક વાત તમને જણાવું કે આપણી ઘરે ગાડીઓ કેટલી છે ખબર છે તો આ છે આપણા વિક્રમભાઈની ગાડી જો એ ગાડી અહીંયા પડી છે શિવા દાદાની નેનીભાઈ તો એ ગાડી અહીંયા પડી છે ને આપણી જૂની ગાડી જો ભાઈ પડી છે આ જૂની ગાડી આ કોર કપામાં લઈ જાય ને હા તે ઓન લઈ જાય ને ઓન બગડી જાય ને તમારે ઘરે મુકતા જાય હા આ છે આપણું બુલેટ બુલેટ આપણું બુલેટ અને આ છે કિશનભાઈનું બુલેટ હા એવડાનું બુલેટ જો અહીંયા પીડું છે ભાઈ વિપુલભાઈ છે ને તમે વિપુલભાઈ ને તો ઓળખતા જ હશે કિશનભાઈ ને વિપુલભાઈ ને ઈ એનું બુલેટ છે હા પણ કોકને લાગે કે ને આપણે કેટલા બધી ગાડીઓ છે હા બે બુલેટ ને કેમ પણ બબે બુલેટ ને બબે ગાડીઓ ને એક ગાડી તો ગામમાં જેલી છે હા ને કપામાં છે એક કપામાં છે હા. કેટલી ગાડીઓ છે કેટલી ગાડી છે ભાઈ મારે ગાડીઓની તાઈને જ નથી ભાઈ એટલે ભાઈ અહીંયા છે ને ભાઈ આ હંતે ગાડીને એવું કલેક્શન બધું છે ને ભાઈ અહીંયા પીડ્યું છે બહાર તો ખાસ કરીને છે ને હવે ભાઈ આ આપણે હોમ ટૂરનો વ્લોગ હતો તો બધી વસ્તુ મેં તમને બતાવી દીધી હવે હું તમને હે ને ફળિયામાં ને એવો હું તો બતાવી દઉં હું છે એમ તો જો ભાઈ ફળિયામાં હે ને અહીંયા રમેશભાઈને એને હે ને હેમર નાખેલું છે તો એને એક વોક અહીંયા કરેલો છે અને એક હેમરનો બીજો વોક છે ને ભાઈ જો અહીંયા છે તો બે ઓઘા મસ્ત મસ્ત છે અને આ ફળિયું ભાઈ અને અહીંથી આપણા ઘરનો વ્યૂ આવે છે વાવ એક નંબર જોરદાર હો ભાઈ મસ્ત અને એ બધા કપડાં ને એવું ભાઈ બધું સુકાય છે એવું છે અને મસ્ત મસ્ત અત્યારે ભાઈ ઘેર આવીએ ને એટલે જો અલગ જ લાગે અને જોરદાર લાગે કારણ કે કપામાં હોય આપણે ત્યાં એટલું બધું ઓલું ન હોય પણ આપણું ઘર એ ઘર ભાઈ ગમે ત્યાંથી આપણા ઘરનો ઘરે આવીએ ને એટલે કંઈક અલગ જ તે વસ્તુ લાગે કારણ કે આપણે એમ લાગે કે આપણે ઘરે પૂગી જાય એમ તો ફાઇનલી છે ને ભાઈ તમને આખા આપણા ઘરનો હોમ ટૂર કરાવી નાખ્યો છે તો ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો કેવો લાગ્યો કેવો નહીં એમ કાં હા હો. બહુ મસ્ત મસ્ત ભાઈ બધી વસ્તુ ઘરનું સમજી દેખાડી દીધું હોય તમને તો ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો અને હવે ભાઈ જો અમારે આવું ને બધા ધોળે કાં આવું મરસું લઈને આવ્યો છો. મરચું ખાતું હે હું જયપાલ ભાઈ સારું ને નાખશે. બેઠા હા રોલ્યો ભાઈ આપણા ઘરનું વ્યૂ કંઈક જો ત્યારે આવું આવે છે જોરદાર અને ખાસ કરીને બધા તમે હે ને કમેન્ટ કરી દેજો તમને કેવું લાગ્યું યાર તો ફેમિલી હે ને હવે આપણે હે ને આજનો વ્લોગ એ હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય